નમસ્કાર. આજે આપણે વાત કરીશું ભારતના એક ખૂબ જ મોટા અને મહત્વાકાંક્ષી પ્લાન વિશે. એક એવો બ્લુપ્રિન્ટ જે ભારતને દુનિયાના એક્સપોર્ટ માર્કેટમાં, તમે સમજો ને, એક મોટો ખેલાડી બનાવવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. તો ચાલો આને જરા ઊંડાણપૂર્વક સમજીએ. આ સવાલ ખૂબ જ મહત્વનો છે, ખરું ને? કોઈપણ દેશ રાતોરાત એક્સપોર્ટ સુપરસ્ટાર નથી બની જતો. એની પાછળ એક મજબૂત વ્યૂહરચના હોય છે, અને ભારતે આનો જવાબ આપવા માટે જ એક નવી રૂપરેખા તૈયાર કરી છે. તો આજે આપણે એ જ સમજવાના છીએ. $2 ટ્રિલિયન. આંકડો સાંભળવામાં જ કેટલો મોટો લાગે છે, નહીં? વેલ, આ જ છે ભારતનું મહત્વાકાંક્ષી નિકાસ લક્ષ્ય, અને એ પણ 2030 સુધીમાં. આ નાનો સૂનો આંકડો નથી. આ જ બતાવે છે કે આ વિષય કેટલો ગંભીર અને કેટલો મહત્વનો છે. તો સવાલ એ થાય છે કે આટલું મોટું લક્ષ્ય હાંસલ કઈ રીતે થશે? ચાલો એ જ સમજીએ. આજના આ વિશ્લેષણમાં આપણે આ નીતિને સ્ટેપ બાય સ્ટેપ સમજવા માટે આ 6 વિભાગોમાંથી પસાર થઈશું. તો સૌથી પહેલાં એ સમજવું જરૂરી છે કે આખી નીતિ પાછળનું વિઝન શું છે. કારણ કે આ માત્ર આંકડાઓની રમત નથી, પણ એનાથી ક્યાંય વિશેષ છે. આ એક એવું સપનું છે જે ભારતને આર્થિક રીતે એક નવી ઊંચાઈ પર લઈ જવાની વાત કરે છે. તો જુઓ, આ નીતિ મુખ્યત્વે 4 મોટા ઉદ્દેશ્યો પર આધારિત છે. પહેલું અને સૌથી મોટું લક્ષ્ય તો છે જ 2030 સુધીમાં $2 ટ્રિલિયન નિકાસ. પણ આ ત્યારે જ શક્ય બનશે જ્યારે ભારતીય બજારો દુનિયાભરના બજારો સાથે એકદમ મજબૂતાઈથી જોડાય. અને એનાથી પણ આગળ દુનિયામાં ભારતની એક એવી છબી બને કે હા, આ એક ભરોસાપાત્ર સપ્લાયર છે. અને આ બધા પ્રયાસોનું અંતિમ ધ્યેય શું છે? એ જ કે 2047 સુધીમાં ભારત એક વિકસિત રાષ્ટ્ર બને. હવે આટલા મોટા વિઝનને હકીકતમાં બદલવા માટે એક માસ્ટર પ્લાનની જરૂર પડે, ખરું ને? બસ એ જ માસ્ટર પ્લાન છે, વિદેશ વેપાર નીતિ 2023, જેને આપણે ટૂંકમાં FTP 2023 પણ કહી શકીએ. તો સવાલ એ છે કે આ FTP 2023 છે શું? એકદમ સરળ ભાષામાં કહીએ તો આ એવા નિયમો અને માર્ગદર્શિકાઓનો સંગ્રહ છે જે એક્સપોર્ટને વેગ આપે છે. પણ એની સૌથી ખાસ વાત એ છે કે આ કોઈ પથ્થરની લકીર નથી. આ એક ડાયનેમિક એટલે કે ગતિશીલ પોલિસી છે. એનો અર્થ એ કે જેમ જેમ દુનિયા બદલાશે એમ આ પોલિસીને પણ અપડેટ કરી શકાશે. કોઈ પણ મજબૂત ઇમારત હંમેશા મજબૂત પાયા પર જ ટકેલી હોય છે. એ જ રીતે આ આખી વિદેશ વ્યાપાર નીતિ પણ 4 ખૂબ જ મહત્વપૂર્ણ વ્યૂહાત્મક સ્તંભો પર આધારિત છે. ચાલો આ 4 સ્તંભોને એક પછી એક સમજીએ. તો આ 4 સ્તંભો છે. પહેલું, શુલ્કની માફી, એટલે કે નિકાસકારો પરનો આર્થિક બોજ ઓછો કરવો. બીજું, સહયોગથી નિકાસને પ્રોત્સાહન આપવું. આમાં રાજ્યો અને જિલ્લાઓ બધા સાથે મળીને કામ કરશે. ત્રીજું, નિયમોનું સરળીકરણ, એટલે કે વેપાર કરવાની પ્રક્રિયાને એકદમ સરળ બનાવી દેવી, જેથી સમય અને પૈસા બંને બચે. અને ચોથું, ઈ-કોમર્સ જેવા ભવિષ્યના ક્ષેત્રો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવું, જ્યાં ગ્રોથની સૌથી વધુ શક્યતાઓ છે. આ નીતિની એક સૌથી રસપ્રદ વાત એ છે કે આ સિર્ફ મોટા શહેરો પર ફોકસ નથી કરતી. આનું ધ્યાન દેશના ખૂણે-ખૂણા પર છે. વિચાર એકદમ સ્પષ્ટ છે. નિકાસની તાકાતને ગ્રાસરૂટ લેવલ સુધી, એટલે કે સ્થાનિક સ્તરે લઈ જવી. આ આખી યોજનાનું કેન્દ્રબિંદુ છે દેશના દરેક જિલ્લાને એક નિકાસ હબ તરીકે વિકસાવવો. આનો સીધો અર્થ એ થયો કે સ્થાનિક કારીગરો, નાના ઉદ્યોગો, એમના ઉત્પાદનોને પણ હવે સીધું જ આંતરરાષ્ટ્રીય બજાર મળી શકશે. આનાથી સ્થાનિક રોજગારી વધશે અને વિકાસ માત્ર મોટા શહેરો પૂરતો સીમિત નહીં રહે. આ યોજના હેઠળ કેટલાક ખાસ શહેરોને ટાઉન્સ ઓફ એક્સપોર્ટ એક્સલન્સ એટલે કે TEE નો દરજ્જો આપવામાં આવે છે. આ એવા શહેરો છે જે કોઈ એક ખાસ પ્રોડક્ટ બનાવવામાં માસ્ટર છે. આવા શહેરોને વિશેષ મદદ અને ફંડિંગ મળે છે, જેથી તેઓ ગ્લોબલ લેવલ પર વધુ સારી રીતે સ્પર્ધા કરી શકે. અને આ માત્ર હવામાં વાતો નથી. આ નવી નીતિ હેઠળ 39 નવા શહેરોને આ યાદીમાં ઉમેરવામાં આવ્યા છે, જેમ કે ફરીદાબાદને એપરલ માટે, મુરાદાબાદને હસ્તકલા માટે અને વારાણસીને હેન્ડલૂમ માટે. આ પગલું સ્પષ્ટપણે દર્શાવે છે કે સરકાર સ્થાનિક ઉદ્યોગોને વૈશ્વિક મંચ પર લઈ જવા માટે કેટલી ગંભીર છે. ચાલો હવે વાત કરીએ એ વિભાગની જે કદાચ વેપારીઓ અને નિકાસકારો માટે સૌથી મહત્વનો છે. એ છે વ્યાપારને સરળ બનાવવો, એટલે કે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ. આ માટે સરકારે પોતાની વિચારસરણીમાં જ એક મોટો બદલાવ કર્યો છે. જુઓ, અહીંયા એક બહુ જ મોટો ફેરફાર આવ્યો છે. પહેલાં શું થતું હતું? પહેલાં હતી પ્રોત્સાહન, એટલે કે ઇન્સેન્ટિવ બેઝડ સિસ્ટમ. મતલબ કે તમે નિકાસ કરો અને પછી સરકાર તમને કોઈ લાભ આપે, એક પ્રકારનું ઇનામ.
પણ હવે આખી વિચારસરણી જ બદલાઈ ગઈ છે. હવે છે માફી એટલે કે રેમિશન બેઝડ સિસ્ટમ. આનો સીધો અર્થ એ છે કે નિકાસકારોને ઉત્પાદન દરમિયાન જે પણ ટેક્સ કે ડ્યુટી ચૂકવવી પડે છે એ એમને પાછી મળી જાય છે. આ કોઈ ઇનામ નથી, આ તેમનો હક છે. આનાથી શું થાય? એક તો તેમના હાથમાં પૈસા તરત આવે છે અને બીજું કે આખી સિસ્ટમ વધુ સ્થિર અને પારદર્શક બને છે. આ સિવાય પ્રોસેસને ઓટોમેટિક કરવા, કાગળિયા ઓછા કરવા અને ટ્રાન્ઝેક્શન ખર્ચ ઘટાડવા પર પણ ઘણો ભાર મૂકવામાં આવ્યો છે. એક એમ્નેસ્ટી સ્કીમ પણ લાવવામાં આવી છે, જે જૂના વિવાદોને એક જ વારમાં ઉકેલવાની તક આપે છે. આ બધાનો હેતુ એક જ છે: સરકાર અને નિકાસકારો વચ્ચે ડરનું નહીં, પણ વિશ્વાસનું અને ભાગીદારીનું વાતાવરણ બનાવવું. તો આટલી બધી ચર્ચા પછી આખા વિશ્લેષણનો સાર શું નીકળે છે? આ નવી નીતિનો ભારત માટે ખરેખર અર્થ શું છે? ચાલો મુખ્ય મુદ્દાઓ પર ફટાફટ એક નજર કરી લઈએ. જો મારે આખી નીતિને એક વાક્યમાં સમજાવી હોય તો આ જ એ વાક્ય છે. હવે ફોકસ ઇનામ આપવા પર નથી, પણ એક એવી સિસ્ટમ બનાવવા પર છે જ્યાં નિકાસકારોને તેમના હકના પૈસા સરળતાથી અને સમયસર પાછા મળી જાય. આ એક મૂળભૂત અને ખૂબ જ મોટો ફેરફાર છે. તો આપણે જોયું કે ઈ-કોમર્સમાં 2030 સુધીમાં $300 અબજ સુધીની નિકાસનું લક્ષ્ય છે. એસ્કોમેટ નીતિ હેઠળ હાઈ ટેકનોલોજીની નિકાસને સરળ બનાવવામાં આવી રહી છે. અને જેમ આપણે ચર્ચા કરી, રાજ્યો સાથે સહયોગ અને પ્રક્રિયાઓનું સરળીકરણ આ નીતિના મૂળમાં છે. અને અંતે આ એક મોટો સવાલ આપણી સામે ઊભો રહે છે. આટલી મહત્વાકાંક્ષી યોજના અને આટલા નવા દૃષ્ટિકોણ સાથે શું ભારત ખરેખર વૈશ્વિક વ્યાપારના નકશા પર પોતાની એક અલગ અને મજબૂત જગ્યા બનાવી શકશે? આ નીતિએ તેનો પાયો તો ચોક્કસપણે નાખ્યો છે, પણ તેની સાચી સફળતા તેના અમલીકરણ પર નિર્ભર રહેશે. આ વિશ્લેષણમાં જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.